તો આજે તો વહેલા વહેલા મકાઈ ભરવાનું ચાલુ કરી નાખ્યું છે। એક ટ્રેક્ટર ભરાઈ ગયું છે મિત્રો ને બીજું ટ્રેક્ટર ભરવાનું ચાલુ છે। કાલે પણ એક ટ્રેક્ટર ભરાયું હતું, આજે બે ભરાશે। હું તો 4-5 દિવસ રોજ ટ્રેક્ટર ભરવાના છે। મકાઈ પણ સારી છે, વધેલી પણ ખૂબ છે। તમે જુઓ મિત્રો મકાઈ કેવી છે, કોમેન્ટમાં લખજો। તો ભાભર ગૌશાળામાં ભરાવાનો છે ટ્રેક્ટર બધા મકાઈના। જો આ બધી કાપવાની બાકી છે હજુ મકાઈ, વધેલી પણ ખૂબ છે મકાઈ। હજુ તો આ વાઢેલી પડી બધી ટ્રેક્ટરમાં આવી જાય છે। તો હવે થોડું ટ્રેક્ટર આગળ કરવાનું છે। નીકળી ગયો, ફસાયું તો નહીં, લ્યો સારું। જો એની આગળ સામે પડ્યું છે એક ટ્રેક્ટર ભરાયેલું ને આ બીજું ટ્રેક્ટર ભરાયું, બે ટ્રેક્ટર ભર્યા છે મિત્રો। તો જય માતાજી મિત્રો, આજે તો આપણે આવી ગયા છે અમારે ગ્રાઉન્ડની અંદર, મીઠા મેદાનની અંદર। ત્યાં રાત્રે ટુર્નામેન્ટ ચાલુ છે, તો ત્યાંનું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે સ્ટેડિયમ, સામે દેખાય છે તે કોમેન્ટ્રી બોક્સ, અને જે સામે છે તે પીચ છે મિત્રો, તમે જોઈ શકો છો। અને હાલમાં પણ ચાલુ છે જેને જય માતાજી મિત્રો, આજે તો આપણે આવી ગયા છે ખેતરમાં એરંડા વીણવા માટે। તમે જોઈ શકો છો આ છે અમારે ખેતર। હા, આપણે ઘઉં વાયેલા છે મિત્રો, જે સામે વાળ દેખાય છે ત્યાં સુધી વાયેલા છે ઘઉં, તમે જોઈ શકો છો। ઘઉં પણ સારા છે, કોને કોને ઘઉં વાવ્યા છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો। અને અહીંયા આવી ગયા છે આપણે પાછા બટાકામાં, તમે જોઈ શકો છો આ છે આપણા બટાકા। તમે વિડીયોમાં જોઈ શકો છો બટાકાની ખેતી આવી હોય છે મિત્રો। તો આ છે બટાકા, અને જેણે જેણે બટાકાની ખેતી કરી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો। બટાકા પણ વાવવા સારા મિત્રો, બટાકાની અંદર પણ સારી મળતર રહે છે એવી ખેડૂતોની। અને આ છે એરંડા મિત્રો, આપણે આવી ગયા છે પાછા એરંડામાં। તો મિત્રો આ એરંડા વેણવાના છે આપણે, તમે જે જોઈ રહ્યા છો તે। અશ્વિનલાલ પતંગ ચગાવી રહ્યા છે। અશ્વિન પતંગ નહીં ચકતું? તો જો મિત્રો અમારા અશ્વિનભાઈ કેવું પતંગ ચગાવે છે। અશ્વિન કહે છે કે કોમેન્ટમાં લખજો, એવું કહે છે અશ્વિન। અશ્વિન કે બોલ, ખળાઈ દે, બોલ કોમેન્ટમાં લખ, કોમેન્ટમાં લખજો કે તું કેવું ચગાવે પતંગ એમ। મિત્રો આ છે આપણું રાયડું, તમે જુઓ મિત્રો। વધેલું પણ ખૂબ છે, તમે જોઈ શકો છો। ને પેલી સાઈડ ઘઉં છે, આમાં પણ ઘઉં આવેલા છે। શું લઈ આવ્યા? મકાઈ। તો જો અમારે કાકા મકાઈ લઈ આવ્યા છે। બાઇક નીકળવું કાઠું છે, જવા દો જવા દો જવા દો, બંધ થઈ ગયું છે, ચાલુ કરો ફરીવાર। થઈ ગયું ચાલો મિત્રો। જો અત્યારથી મિત્રો અમારે છોકરાને ઉતરાણ આવી ગઈ છે, પતંગ ઉડાડવા માંડ્યા છે।
હજુ તો 20-25 દિવસની વાર છે ને અત્યારથી જ પતંગ ઉડાવવાનું ચાલુ કરી દીધું છે. આજે શું કે રવિવાર છે એટલે રજા છે એટલે બધા પતંગ ઉડાડે છે. મારે વિક્રમભાઈ જો